પ્રમુખ સ્વામી મહારાજને ઘણા વર્ષોથી હું એમના કાર્ડિયોલોજિસ્ટ તરીકે એમને ટ્રીટમેન્ટ આપતો હતો અને બહુ આ લેવલના સંતને ટ્રીટ કરવા એ બહુ મોટો લાવો હતો. આ પ્રમુખ સ્વામી તો યુગ પુરુષ કહેવાય, બહુ જ મોટા સંત. પણ એક વસ્તુ હું ચોક્કસ કહું ડૉક્ટર તરીકે કે આવા દર્દી ના મળે. જે ડૉક્ટરની સલાહ હોય એનું શબ્દસહ પાલન, એમાં કોઈ કન્ફ્યુઝન નહીં, કશું જ નહીં. અને બીજું કે કદી પોતાને દુઃખ થાય છે એવી પ્રતીતિ એમણે કરાઈ નથી. કારણ કે ડૉક્ટર દર્દીને જે સવાલ કરે એમાં પહેલો સવાલ એ કરે કે તમને કોઈ તકલીફ છે, તો કોઈ દિવસ એમણે કહ્યું નથી. અમને ખબર હતી કે કેટલું તકલીફ પડે, કેટલું પેઇન થતું હોય, પણ એ બાબતે કદી એમણે કહ્યું નથી. પેસમેકર મૂકતી વખતે પણ લોકલ એનેસ્થેશિયામાં કર્યું હતું, કારણ કે ઉંમરના કારણે અમે જનરલ એનેસ્થેશિયા આપી શકીએ એમ નહોતા. અને એ વખતે પણ સહેજ પણ હુંકારો સુદ્ધા કર્યો નથી એમણે. એટલે એ બહુ જબરજસ્ત જેને કહેવાય એક દર્દી તરીકેના જે ગુણો હતા એ પણ, એટલે કોઈ ડૉક્ટરને આવા દર્દી મળે એવું ના હોય, એ લેવલના દર્દી હતા. આખી ટ્રીટમેન્ટ જ એ મારા માટે જીવનભરનું સંભાળનું છે એવું કહીએ તો ચાલે. કારણ કે એમને તમે મળો, એ પર્સનાલિટી એવી હતી કે તમે એમની પાસે જાઓ ને એટલે તમારા પોતાના, એટલે ગમે ત્યારે હું એમની પાસે ગયો છું, ગમે એટલો થાકેલો હોઉં, કંટાળેલો હોઉં, એ જે કરિસ્મેટિક જે કેરેક્ટર હતું કે તમે બધું ભૂલી જાઓ અને તમને એમ થાય કે અહીંયાથી ઊભા જ નથી થવું, એમની સાથે બેસી રહીએ ને એમની સાથે વાતો કર્યા કરીએ. અને જે સંત તરીકે તો એ અવ્વલ નંબરના હતા, પણ મને જે સૌથી વધારે સ્પર્શી ગઈ છે કે એક નાના બાળક જેવી નિર્દોષતા હતી એમના વર્તનમાં અને વાણી.